કોણ બોલો? કોનું કામ છે? મનસુખભાઈ બોલો. હા, એક વિડીયામાં તમે હનુમાન દાદાને જે તમે કહો હનુમાન દાદા એટલો બધો ગુણતી સાગર છે કે એવું કંઈક બોલ્યા છો કે ઉતારા કરો છો. કોણ બોલો તમે? હું જે બોલું તે, પણ એમાં તમારે કાંઈ હનુમાન દાદા વાંધો છે કે તમે એટલા મોટા કાંઈ ઓલા છો કે તમે ગમે એને ટૂંકારા દઈ શકો? પેલા નામ ઠામ દો, હું જે બોલું એમ થોડું આવે. નામ ઠામ નહીં, કોઈ પણ તમારે હલકી વાત કરો. કાં તમારું નામ આપો, તમે કોણ બોલો છો? હનુમાન દાદાની વાત કરવી તમારે તમારી કેવી વાત કરવી? પછી હું હનુમાન દાદા જ બોલું છું. કોણ બોલો? હનુમાન દાદા છે. અચ્છા, હું જે બોલતો હોય તમે તમારા હનુમાન દાદા બોલતા હોય તો પછી તમારા હનુમાન દાદા ફોન થોડું કરવો પડે. તમારે કઈ પરસો દઈને પૂછડું મારી લંકા સજાવી હતી મારે કઈ કરીને કઈ પૂછડું કોઈ ન મારે. ના ના, કદાચ તમે કહો છો કે હું હનુમાન દાદા બોલું છું તો હનુમાન દાદા બોલતા હોય નહીં, પણ તમારે સભ્યતાથી જે કાંઈ તમે ગમે કોઈ ભુવાનો વિરોધ કરતા હોય બરોબર જે કરતા હોય. પેલા હનુમાન દાદા તમે મારી વાત સાંભળો, તમે ક્યાંથી લંકામાંથી બોલો છો? ક્યાંથી બોલો? હું લંકામાંથી નથી બોલતો, એ પછી હું તમને કહે પણ અમે વાત કરો. હનુમાન દાદા તમે ક્યાં? જો હનુમાન દાદા કેટલા છે? લંગડીયો હનુમાન, પૂછડીયો હનુમાન, પછી 4 રસ્તાનો હનુમાન, હનુમાનના ઢગલા મોટા હનુમાન છે. તમે ક્યાં હનુમાન બોલો? લંગડીયો, પૂછડીયો કયો એમ? હું ગમે હનુમાન બોલતો હનુમાન દાદા બોલું છું. તમે હું કીધું? હું હનુમાન દાદા બોલું છું. મને હનુમાન દાદા બોલો નહીં તો હનુમાન દાદા અત્યારે કહો છો ત્યારે તમે કહો હનુમાન. હું તમને પૂછું, તમે કીધું હું હનુમાન બોલું છું. તમે કયો હનુમાન બોલો છો? પૂછડા વાળો, શિંગડા વાળો, લંકા જગાવી હતી કે લંગડીયો, પૂછડીયો, 4 રસ્તા વાળો કયો? એમ નહીં, અમારથી ઉંમરના મોટા બીજી વાત પેલા હનુમાનજી મારી વાત સાંભળો. તમે ક્યાં હનુમાનજી બોલો છો? હું એમ બોલું હનુમાનજી બોલતો એટલી પેલા તમે એ વાત કરો તમે ક્યાં ગામના હનુમાન છો એમ? હું તમને કહું પણ પેલા મારી વાત કહીએ કયો પેલા ઈ વાત કરો ને તમે ક્યાં ના પછી વાત કરો ને પછી હું તમારી વાત તો કરું છું. મેં તમને ફોન કર્યો કાપી નાખ્યો, તમારી વાત નથી કરતો, તમને જવાબ નથી. બોલવાની ફરજ હું એમ આખી વાત સમજતા નથી. ક્યાં ઓડિયામાં બોલ્યો છું, કેવી રીતે બોલ્યો છું, ક્યાં હનુમાન ની વાત કરો છો તમે? ક્યાં હનુમાન ને પૂછો છો? કોની વાત કરી છે તમારે? ક્યાં હનુમાન? એના કદાચ તો સ્થાનિક પ્રમાણે નામ અલગ હોય. હનુમાન તો એક જ છે. ગમે હનુમાન હું એમ કહું છું, હું હનુમાનજી ને હું ઓળખું છું એટલે તમને કહું છું. તમે ક્યાં હનુમાન ની વાત કરો? તમે બોલ્યા કે હનુમાનજી એટલો બધો પછી કરો. તમારું નામ ધામ દો, તમે કયો હનુમાન બોલો છો? હું ભાવનગર જિલ્લાનું નાના ખોખરા, ઘોઘા તાલુકાનું નાના ખોખરા ગામથી બોલું છું. હા, તમારું નામ? મારું નામ રઘુભા. રઘુભા કાઠી દરબાર? ના ના, ગોહિલ દરબાર. ગોહિલ દરબાર. તો દરબાર તમારે આ વાતમાં પેલા તો આ હનુમાનજીની એની ડિબેટ કરવાની જ ન હોય. હનુમાનજી છે ને વાંદર જાતિ હતા, વાંદર જાતિ અમારી શૂદ્રમાં આવે. શૂદ્ર છે? શૂદ્ર કોઈ છે જ નહીં. નથી તો તમે હનુમાનજી નું પેટમાં ભરે છે ને આ બધું કરો છો તો આવડા બધા અટણા બહાટી બોલે છે તો કોઈ છે જ નહીં. એ માટે વિરોધ કરો ને. ક્યાંની માટે વિરોધ? હા, અત્યારે જે કઈ શુદ્ધ ના ભેદભાવ છે, અપડસેટ છે, એનો વિરોધ કરો ને. ખાલી હનુમાનજી તો અમારે અંગત હનુમાનજી તો અમારા કુટુંબી છે. હનુમાનજી છે ને એ પેલા તમારે હનુમાનજી છે ને એ અમારા કુટુંબ માંથી હતા, તમારા કુટુંબ માંથી હતા. તમારા કુટુંબ હનુમાનજી છે ને એ શૂદ્રમાં આવે, વાંદર જાતિમાં આવે. તો વાંદરમાન વાંદી એ શૂદ્રમાં આવે અને અમે શૂદ્રમાં આવે. શૂદ્ર કોઈ જાતિ નથી, માણસ મનથી શૂદ્ર હોય છે, બાકી જાતિ શૂદ્ર નથી. તમે ઈ વાત કરો છો. તમે એમાં તો જે દેવ પુરાણમાં ને એમાં બધે લખ્યું, મનુસ્મૃતિમાં ને એમાં બધે શૂદ્ર લખ્યા છે. તમે તમારા મોઢાની વાત કરો મારે એને મારે શું મતલબ? ચાલો મને કહો. એ તો અમુક શબ્દ ભ્રષ્ટ થઈ જાય. હું કહેવા તો ઘણા પોતામાં થઈ ગયા હોય શબ્દ. એમનો ધર્મ શું કે છે? ધર્મ શું જાતિ દીધી છે? તમે ધર્મ વિશે ફોન કર્યો છે ને હનુમાનજી ની વાત કરો તો હનુમાનજી કેમાં આવતા?
ઈ ગમે આમાં હોય એમ ગમે એમાં ન હોય તો ગમે એમાં હોય એમાં હું એના બારામાં તમે જાણતા નથી, તમે હું કામ તો ફોન કરીને વાત કરો? તમે જાણો એટલી તમે વાત કરો. હનુમાનજી કઈ જાતિમાં આવતા ને કયા ધર્મમાં આવતા? ઈ જાતિ કે ગમે જાતિ બધી ઈશ્વરની બનાવેલી જાતિ છે, એમાં કોઈ ઈશ્વરની જાતિ કે બનાવેલી અલગ- અમે ક્યાં કઈ તો પાણીના અમે કોઈ માટીના બનાવેલા છીએ? અમે ઈશ્વર જ બનાવ્યા તમને. હા એ તો વાત છે, પણ એમ કે અમારે એમની ભેદભાવ જે રાખતા હોય ને અમે અમારી વાતમાં પૂરી સાંભળો નથી. તમે ભેદભાવ રાખતા હોય ને તમે અટાણે જે ફોન કર્યો છે ને હનુમાનજી બારામાં, પછી તમે તમારું નામ ન દીધું, પછી તમે તો એક ક્ષત્રિય જાતિ છો, તમારે તો તમારા ધર્મની અંદર કેવી વાત છે એની એટલા પૂરતી વાત કરે. તમે આ હનુમાનજીને બિલાડે એની બધી વાતો કરો તો તમને થોડી શોભે? એમ નહીં, હનુમાનજી કે કોઈ પણ મહાન આત્મા જે થઈ ગયો હોય, હનુમાનજી જે માને છે, અને હનુમાનજી કયો હનુમાનજી એને તમે માનો છો એમ કહું છું? તમે હનુમાનજીને ઓળખો છો? એ હનુમાન કયો એમ? અમે જે હનુમાનને માની છીએ, અમે જે માની છીએ પવન પુત્ર હનુમાનને માની છીએ કે આ પવનની હારે જે આપણે હું તમે શ્વાસા લઈએ છીએ ઈ હનુમાનજી છે. અમે કોઈ માના કુખથી ઝીણો અને પૂછડા વાળો ટીંગડા વાળો ઈ હનુમાનને અમે નથી માનતા. અમારી ભલે માનતા હોય કે ન માનતા હોય, તમે અમે નો હવે મારે તો ઈ મતલબ તમારે મને થોડો મનાવવો પડે તું આને માન એમ. તમે મને ક્યાં નથી માનો વાત મારી પેલા સાંભળો. હોય પણ દલિત ડોલામાં તમારા સંત રોહિદાસ થઈ ગયા કે થઈ ગયા, હવે આને તુકારાથી ગમે એવા ગમે એમાં થઈ ગયા હોય એનો ઓલો ન હોય. આપણામાં કોઈને તુકારો કર્યો જ નથી. તમે હજી વાત જ સમજતા નથી. કોઈ ધર્મ વિશે અમારો તુકારો જ નથી. અમે કોઈ ધર્મ તમે કાયદેસર નું બોલો. હનુમાન એટલું બધું અમે હું તો કઉ છું કે હનુમાનજી હતા એ વાંદર જાતિમાંથી હતા, અને વાંદર જાતિ તમારામાં આવે છે. અમે હનુમાનને માની છીએ, પવન પુત્ર હનુમાનને માની છીએ કે હું તમે જે શ્વાસો લઈ રહ્યા ને ઈ પવન પુત્ર હનુમાનજી છે, એના ઈ શ્વાસથી તો હું અમે જીવી રહ્યા છીએ. તમે તો કયો છો બોલો રોડમાં બે આડ્યો ની એને પગે લાગો, ઈ મારે થોડું પગે લાગવાનું હોય. અને ઈ તમે નથી કહેતું, પગે લગાડવાનું કોઈ નથી કહેતું, પણ તમે શંકર દાદા નો બોલ્યા તો એમાં શંકર આવો સાથે બોલ્યા, શંકર સાંભળો તમે સાહેબ, શંકર દાદા અમે અવિનાશી ને માની છીએ, નાસી નહીં અવિનાશી. નાશ થઈ જાય એ કઈને માનતા જ નથી કે જેનો નાશ થઈ જાય ઈ એકય ભગવાન નહીં. અવિનાશી જેનો નાશ જ નથી, અવિનાશી મરતો જ નથી, જન્મ જ છે. આપણા બાપ દાદા ને પૂર્વજો બધા વ્યાઈ ગયા તો ઈવડો ભગવાન તો છે જ. ઈ કયો ભગવાન? હા એ તો ભગવાન કોને કહેવાય? હું તમને પૂછું છું, તમે અટણ ભગવાન ની વાતો કરો છો તો આ બધા આ વર્ષોથી આમના માઇલ્યો આ પૃથ્વી ટેકાણી આ ઈ કોના ટેકાણી છે ને એ કયા ભગવાન થાંભલો મૂક્યો છે તો કયો? સત્ય ઈ ઈશ્વર છે. સત્યનું હું નથી પૂછતો. આકાશ છેરાયો ઈ કોઈ કઈ જગ્યાએ થાંભલો મૂક્યો? તમે જે પુસ્તકમાં પુરાણમાં જોયું ઈ કાંઈ એટલું બધું આપણે જ્ઞાનમાં જવાની જરૂર નથી. આ ધરતી ટેકી છે ને એ છે કોને ટેકો મૂકી ભાઈ? ટેકો મૂક્યો હોય અને જેને મૂક્યો હોય ભજનમાં કીધું સાંભળો, રામાપીરે ભજનમાં કીધું છે કે ભાઈ જો આ પૂછો પૂરા પંડિતોને, પૂછો શેખ સન્યાસીને કે આ નિજનો ગુરુ કોણ છે? આ જમીન કેરી જાત કોણ? આસમાન કેરા ગાજ કોણ? ઈ ગાજમાં કે બારે મેઘ વર્ષે કે આનો દેવતા કોણ છે? આનો ભગવાન કયો છે? ભગવાન તો એમ તમે મને આડાવડા બાના મારો માં ક્યાંક તમે મને કોક શિંગડા પૂછડા પકડાવી દો એમ હું થોડો એમ માની લઉં. હું તમને કહું છું કે આનો દેવતા કોણ છે? માનવું ન માનવું તમે અટાણે મને કયો ભગવાન તમે અત્યારે એમ બતાવો છો મારા પૈકી લાગવાનું? હું જે જાણું છું એ હું તમને વાત કરું છું. તમે જે ભગવાનને જોયો હોય તો એ મને વાત કરો. પગે લાગવાનું કોઈ નથી કહેતો, તમે મને ક્યાં ભગવાન નું નક્કી કરાવવા માંગો છો? તમે અટણ ફોન કર્યો છે, તમે ક્યાં ભગવાન મને પગે લગાડવા માંગો છો? હું જેને પગે લાગુ જો હું સાંભળો, હું જેને પગે લાગુ છું, હું જેને માનું છું, હું જે ધર્મ ભગવાનને માનું છું એના તમને બધા નામ દઉં છું. તમે નામ દો કે ક્યાં ભગવાનને? મેં તમને કીધું કે આ બધી જે પ્રકૃતિ છે એ કોની ટકાવેલી છે, કોનાથી હાલે છે? આ પવન ઈશ્વર થી ચાલતી હોય એમાં કઈ ઈશ્વર એમ કહું છું તોય કે ઈશ્વર હાલ તો ઈશ્વર ઈ તો શબ્દ છે, પણ ઈશ્વર કેવો કોને? ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે?
જ્ઞાન ઈશ્વરનું રટણ કરવાથી તો હવે કોઈ પણ રટણને તમે ભૂલી જાઓ. તમે અત્યારે વાત કરો છો ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે એમ હું પૂછું છું. આપણને ગુરુ ઈશ્વરનું રટણ ઈ ગુરુ એમ છે. એમ તમે હાડાવડે ગબા મારો માં હું એમ કહું છું ક્યાં ગુરુથી જ્ઞાન મળે? સંત કયો ગુરુ? રવિદાસને અને જે સંત રોહિદાસ રવિદાસને બાપાની વાત ન કરો. રોહિદાસ બાપાએ જે ગુરુ કર્યા છે એની તમને ખબર? રોહિદાસ બાપાના ગુરુ કોણ હતા? એ નથી ખબર પણ એમ તો નહીં પણ હું એને મારા ભાઈ આવું ખોટા ફોન કરી અને તમારો ને મારો કિંમતી સમય બગડે, ખોટા વિવાદ સમય થાય. નહીં તમે વિવાદ ઈ હાટુ ફોન કર્યો વિવાદ થાય એટલે જ તે વિવાદ કરવા માટે ફોન ન કરાય, ધર્મ સમજવા માટે ફોન કરાય. વિવાદ કરવા નહીં, વિવાદ થાય છે એટલે તમે વિવાદ ટૂંકાવાથી તમે કરો કર્યો, તમે નહીં. આ વિવાદ આમાં થાય નહીં. આ બધા ધર્મના શબ્દ છે સાહેબ. નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ. ઈ નામે પાતક છૂટી જાય છે ને નામે નાચી જાય રોગ. કયો રોગ? ટીબી, કેન્સર, કયો રોગ મટી જાય? મટી જાય, શ્રદ્ધા હોય તો બધું મટી જાય. છો પાછું એ અંધશ્રદ્ધાનું કારખાનું ચાલુ કર્યું. સાહેબ તમે ક્યાંથી ક્યાં વાત વહી ગઈ છે ને ક્યાંથી ક્યાં જાઓ છો એમ કહું છું. તમને ખબર નથી કાંઈ અને હું કામ આવું કરવું જોઈએ? તમને ન ખબર હોય તો જાણતા હોય એટલી વાત કરે, જાણ્યા વગરની વાત ન કરે. કે હનુમાનજી છે એ હનુમાન કયો આજે રોડમાં બેડ્યો ઈ હનુમાન અમે નથી માનતા. જે હનુમાન જે છે પવન પુત્ર હનુમાન, જે પવનથી પ્રસરી રહ્યો છે. આ પવનથી હું તમે શ્વાસ લ્યા છે ઈ હનુમાનજીની જેને પૂજા કરી ઈ હનુમાનની આ જગતમાં પૂજા થાય છે. આ હનુમાન નહીં, આ રોડમાં તો પાણા બેડ્યા ઈ હનુમાન અમે નથી માનતા. તમે જે માનો છો એ ધર્મ કઈક જુદો છે. માનતા હોય કે જે માનતા હોય એને તમારા પણ ટૂંકા તમને ક્યાં કીધું? તમને નથી કહેતો હું કે તમે તમારા ઘરે જે પૂછો એનું મેં તમારું નામ નથી લીધું સાહેબ. તમે ફોન કરીને આ વાત કરી તો તમને ખબર હોય, તમે પૂછતો મેં તમે ના પડી, તમે આ ન કરતા. એમની તમે ટૂંકારાથી સભ્યતાથી બોલાય ને ટૂંકારા હું ન કરવા જોઈએ એમ. ને હનુમાન દાદા ને શંકર દાદા ને કોઈને મેં કોઈ તુકારા કર્યા જ નથી. કહું છું કે અમે તો સનાતન ધર્મ માની છે, એમાં તુકારો આવતો જ નથી એમ કહું છું. તમે જાણ્યા વગરની વાતો કરો. કેમાં છે ઓડિયો મારા મોકલજો. હનુમાનજી જડીબુટી લેવા ગયા તો કે હનુમાનજી ને જડીબુટી લેવા ગયા, ક્યાં ઘર લેવા ગયા હતા? ઈ જ્યાં લેવા ગયા હોય ને તો સાહેબ રેવા દો ને. ઈ જડીબુટી ની ખબર નથી તમને, ક્યાં લેવા ગયા હતા એ ખબર નથી, તો તમે શેની વાત કરો છો? હા ન મળી કે તો ઈ કેમ જડીબુટી લાવ્યા જ હોય એનો કોઈ પ્રશ્ન, પણ તમે ટૂંકારાથી સભ્યતાથી કેમ બોલતા એમ? ટૂંકારો કેમ કરો? ઈ તો મારે હનુમાનજી ને સમજવાનું છે ને તમારે યાર થોડું સમજવાનું છે. તો અમે આ બાબા સાહેબ ને તમે પૂછવા બે હવે બાબા સાહેબ તમે બાબા સાહેબ ની વાત કરો તો જો એમાં કેસ થાય. આમાં હનુમાનજીમાં જો તમે કોકનું અપમાન કરો તો કેસ થાય. કોઈ જગ્યાએ અભદ્ર પાણી વાપરવી ઈ કેસ થાય છે. તમે જાણો જાણો એટલું બોલો એમ કહું છું. હનુમાનજી છે ઈ ક્યાં હનુમાન ને માનવું ઈ ધર્મ છે. ધર્મ કયો માનવો? ઈ ધર્મ વિશે તમે જાણો છો, તમે ધર્મ વિશે જાણતા નથી અને તમે આ ફોન કર્યો છે ખાલી ખોટું ડીંડે ઉભું કરવા. નહીં પણ તમે એમની ટૂંકારાથી કેમ બોલો એમ? ટૂંકારાની વાતો કરો છો. કોઈ ટૂંકારા તમે એ વસ્તુમાં જાણો છો એમ કહું છું. હું તમને કહું છું કે અમે આ હનુમાન માની છે, તમે ક્યાં હનુમાન ની વાત કરો છો? હનુમાન ગમે તમે માનતા હોય પણ બોલો માં કેમ કે ટૂંકારો સિદ્ધ કરવો જોઈએ એમ. હે ટૂંકારો શું કરવો જોઈએ? એને તો દાદાને અમે આ બધી મૂકી દો. એ કઈ દાદાને અમે તુકારો કરતા નથી. જે દાદાને માની છીએ એના બધામાં પરિભ્રમ ફેર છે, બધાની વાણી વિલાસ ફેર છે, બધાના નામ ફેર છે. તમે જે વાત કરો છો એ તુકારાન ભૂકારાન ભૂકારાન એ બધી કાંઈ વાત જ નથી. આમાં ધર્મ શું કે છે, સમજણ શું કે છે? વાણી વિવેકથી વાપરી એવું ધર્મ કે ને પાછું કે વાણી આપણે કોઈને દુઃખ લાગે એ વાણીમાં તમારે સમજવાની જરૂર છે. એમાં ગેરસમજણ ઊભી છે. એ સમજણ જ્ઞાન છે. જ્ઞાનના કોઈ કોતરા નો કરે. જ્ઞાની એટલે કઈ એનું કઈ ન થાય. સમજણ જ્ઞાન સમજવો જોઈએ વાતને. ક્યાં શબ્દ નથી તમે સમજો છો? સમજણ ક્યાં સમજાય છે? સમજાતું હોય તો આમાં તો કોઈ નથી. નહીં તમે બોલ્યા કે નહીં જે વાળું કે હનુમાનજી લેવા ગયો તો કેમ ઈ આમાં જડીબુટી નો મારો એક વિડીયો જ નથી. કેમ હું કોઈ જડીબુટી ની વાત જ નથી કરી. જડીબુટી ને અમારે અમે અમર જડીબુટી મળી ગઈ. પછી હવે આ જડીબુટી અમારે ક્યાં ગોતવા જેવી વાત છે? જડીબુટી મળી હોય કે ન મળી પણ ટૂંકા બોલાય એટલે તો હું તમને કઉ છું તમે પેલા એ જાણી લ્યો. પેલા તમે થોડાક દી હજી ક્યાંક જીયાવો સોપડ્યું બોપડ્યું જ્ઞાન થોડું કરી લ્યો અને પછી વાત કરો. હજી તમને ખબર જ નથી કાંઈ, તમે ફોન કરી નાખ્યો. થોડુંક જાણી લ્યો પેલા.
જાણવાનું ચોપડીમાંથી ન હોય, આત્મામાંથી જાણવાનું હોય. તો આત્મામાંથી કરો ને, ક્યાંથી વાત કરો છો? આ ચોપડીમાંથી કરો છો, આત્મામાંથી કરો? બાકી જ્ઞાન જે કાંઈ નીકળે ને આત્મામાંથી નીકળે. કાઢો ને, હું તમને કહું તો શું, તમે ક્યાં ગુરુની વાત કરી? ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે? આત્મામાંથી કીધું ને કયું? કોઈ પણ દ્રષ્ટિ તમારી હારી હોય કે દ્રષ્ટિ ભૂલી જાવ. એ દ્રષ્ટિ એટલે આખું. હું એમ કહું છું ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે એ તમને કહું. આત્મામાંથી કયો છે? હું તમને એ કહું છું કે આને જે સંત રોહિદાસ કે કોઈ પણ ઉભો ન રાખી દો. ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળે એમ તમને કહું છું. હા, પણ એને ક્યાં ગુરુ કરવાથી જ્ઞાન મળ્યું તમને ખબર હશે ને? આખી વાત અમારી એને મળ્યું અને એની તો વાતો થઈ ગઈ છે. અટાણે તમે જ્ઞાન મળે એ ક્યાંથી મળે એમ પૂછું છું. પાણી મળે પણ ક્યાંથી મળે? ગોળામાંથી મળે? કેમાંથી મળે? પણ જ્ઞાન તો આત્મામાંથી, અને આત્મા એ જ ગુરુ, પોતાનો ગુરુ પોતે. આત્મામાંથી હું પૂછું છું એ કયો ને, આત્મામાંથી જ્ઞાન કયો છે? ગુરુ ક્યાં કરવા જોઈએ? પણ ગુરુ પોતાનો ગુરુ પોતે હોઈ શકે. ના ના, એ બાપા રાખી દો ને. શું કામ મને ટાઈમ બગાડો ખોટો? હાલો ચાલો રાખી દો. તમને ખબર નથી હું કામ આ બધું આચે કરીને ડીડે ઉભું કરો છો? ખબર હોય એટલી વાત પેલા જાણી લ્યો. પેલા ગુરુને ફોન કરી લ્યો કે ગુરુ બોરુ કર્યો ફોન કરી લ્યો કે આમાં કેમ થાય. તમે હું બીજું કાંઈ ગુરુ જ્ઞાન ની આગળ આપણે ચર્ચા કરવાની જરૂર, પણ તમે સભ્યતાથી ભગવાન વિશે જે કાંઈ વિડીયો બોલો ને, ભગવાન છે ને, ભગવાન એટલે કોણ? તમે જે હોય એ નો કરો એમ કહું છું. આંધલી શકડોળ જેવી વાત ન કરો, એક મોટાની વાત કરો. કેને કેવું એમ કહું? ભગવાન જાને કહેવાય ને જેને કહેવાય એને તો કેને કહેવાય? તો હું કેમ તમે મને ફોન કરીને મને પૂછો? તમે હા બાબા સાહેબ ને માન માની છે. બાબા સાહેબ મારી વાત, બાબા સાહેબ ભગવાન નહોતા. બાબા સાહેબ એ માણા હતા. અને જેટલા ભગવાન થઈ ગયા એ બધા માણા હતા એમ કહું છું. બધા માણા એ તો વાત છે, માણા હતા નહીં બધા. પછી તમે તો અમે ભગવાન ની વાત કરી છે, તમે તો હનુમાનજી ની વાત કરી છે. તો હું એની વાત નથી કરતો એમ કહું છું. હનુમાનજી માણસ હતા ને? તો આખી વાત લાવ થાય. તમે કહો છો હનુમાન ભગવાન હતા. આપણને મોટો ગમે હરાવી માણસ હતી. સૃષ્ટિ ઉપર આવ્યા હતી અવતાર તો એક મૃત્યુ લોકમાં આવ્યા એટલે માનવ નો અવતાર આવ્યા જ નહીં. માણા હોય એને નથી માનતા, એને વિચાર ને માની છીએ. અમારે માણાથી કોઈ મતલબ જ નથી. માણસ છે કાયમ લાગે એ માણા. એક માણા ને એક માણાડા, એક ઢાંઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં સોંપે, બીજું સાહેબના ઘરનો સોર. આ માણા જ છે. આપણે ક્યાં માણાને માનવો જોઈએ? માણસ ગમે પણ એમની સભ્યતાથી બોલવાની વાત છે. મારે ભાઈ સભ્યતાથી અમે સ્ટેજમાં થતી ભજન ગાઈ છીએ, સ્ટેજમાં થતી આ બધું કરી છે. તમે ખાલી ઓલું આ ખાલી હનુમાન ની તમને ખબર નથી, તમે અટાણે ઉપાડી પડ્યું કહું છું. તમને કાંઈક ખબર તો હોવી છે ને. તમને શેની ખબર છે? કયો હું ખબર છે? હનુમાન દાદા ની હું ખબર નથી. હનુમાન દાદા ની હું ખબર છે? કયો છે? હું હનુમાન રામ ભક્ત હતા. એ બીજાની વિશે કઈ બોલવું ન હોય. શું હોય બીજું? હું રામ ભક્ત હતા. રામ ભક્ત હતા એટલે હતા એમ. બીજું શું રામ ભક્ત હતા એટલે? રામ ભક્ત એટલે કેવી રીતના ભક્ત હતા રામ ભક્ત? એને સેવાનું કામ કર્યું, સેવાનું કાર્ય કર્યું. સેવાનું કાર્ય તો તમે કરો એટલે તમે રામ ભક્ત નો કેવો? હા તો કહેવાય જ ને. તમે ફોન કર્યો સેવા માટે કર્યો? તમે ટુકારો દીધો એના માટે. મેં કોઈ ટુકારો દીધો નથી, કેમ કે અમે પોતે ગાયક કલાકાર છીએ. અમારે કોઈ ટુકારો આવે જ નહીં. અમે જે વાત કરી છીએ અત્યારે તમે કીધું હું હનુમાનજી બોલું છું, મેં તમે ન કીધું કયો હનુમાન બોલો. હનુમાન તો તમારા જેટલા આપણા આ સૃષ્ટિમાં જેટલા માણા નથી ને એટલા હનુમાન અટાણે બેહાડી છે. અને એ બધા હનુમાન ને અટાણે એને હનુમાનનું અપમાન કર્યું છે. લંગડીઓ હનુમાન હોય ક્યાંય જોયો ક્યાંય? એ હોય તમે હનુમાન દાદાનું કીધું, શંકર કે શંકરનું કીધું. શંકર ભગવાન જે છે એ શંકર ભગવાન એ અજરા અમર છે. અમે એને માની જેમ કહું છું. જે મરતા જ નથી એની વાત કરો તમે. મરી જાય એને માનતા નથી. ये मर क्यों जाता है वो समझ में नहीं आता. મરી જાય એ નથી માનતા. કોઈ મરી જાય ને એને નથી માનતા. બાકી મરતા નો એને માની છે. જો આ પવન છે એને માની છે. કેમ કે એનાથી તો વાયુથી તો આ શરીર હાલી ગયું છે. મરી જાય તમને આપણે કાંઈક દઈને ગયા ને જે કાંઈ કોઈ પણ તમે રાખો ને. મારે કોઈ દઈને ગયા મારે શું કરવું? તમે દઈને ગયા હોય તમે રાખો. મને શું કામ? મને કોઈ કઈ દઈને નથી ગયું તો હું શું કરું? દઈને ગયા હોય તો તમે રાખો.
રાખવાનું કે વગર રાખવાનું, પણ તમારે બોલવાનું સભ્યતાથી કે હનુમાન બીજી વાતો ન કર્યા કરો, એકની એક વાત ન કરો. હું જેટલી વાત કરું એટલું જ બોલો, કેમ કે તમે કઈ તમારે વાત કરવી છે. અને હવે નો ખબર હોય તો રાખી દો ને ફોન. તમને હવે નો ખબર પડશે, તમને ખ્યાલ હવે નો પડતો હોય અને આગળ નો દેખાતો હોય વાત કાપી નાખો. એમ નહીં, તમારે ટુકારો કોઈ પણ દેવને ટુકારો કરવાની તમારે કરો સી અભદ્ર વાણી છે એમ કહું છું. તમે વાત સમજો, તુકારાની તમને ખબર નથી. હું એમ કહું છું કે એ વસ્તુને અમે માનતા નથી એમ કહું છું. કઈ વસ્તુ નથી માનતા? આ તમે જે કાંઈ વાંદરીની પૂજા કરાવો છો એને અમે નથી માનતા. એ અમારી જાતિમાં આવે, કેમ કે અમે શૂદ્રમાં આવી એટલે અમે વાંદરીમાં આવી. શૂદ્ર મેં કીધું કોઈ જ્ઞાતિ જ નથી. તો એ આખી વાત નથી તો તમે કઈ જ્ઞાતિને માનો છો? તો પછી આવડા ભેદ તો આ વર્ણ કોને કર્યા? વર્ણો જેને કર્યા હોય અને પણ તમે તો કોઈને કર્યા એમ કહો છો? તો કે જેને કર્યા તો તમે શું જાણો છો ને તમે અટણ બોલો છો એમ કહો છો? તમને શેની ખબર કે જેમાં એ કોઈ થયું હોય પણ બાકી કોઈ જે થયું હોય એમ નો વાતો કરો એમ કહો છો? તમે કોના આપણે પૂછ્યું હોય ભાઈ કોનો દીકરો? તો હું ફલાણા ભાઈનો દીકરો. તમે અટણ મા બાપ વગરની વાતો કરો. તમારી પાસે તમને શું ખબર છે ને તમે બોલો છો એમ કહો? તમને ખબર હોય એટલી જ વાત કરો ને, શું કામ એટલી બધી ઓલું કરો છો? મને ખબર એટલી તમે ટુકારો કેમ કર્યો એમ હોય કે તુકારો કર્યો છે કેમાં કર્યો છે મને બતાવો છે ઓડિયો. હા, હું તમને કોક માં કરીને મારી ખબર નથી, કોક માં લઈને કરી હજી તમે તમારી ખબર નથી તો હું કામ મારા ભાઈ આવો વિવાદ કરો છો? હાથે કરીને બધી સમાજને એક થવાનો પ્રયત્ન કરો ને, આવું હું કામ કરો છો? અમે જો આ ફોન કર્યો ને એ આટું ડીડક ઉભા કરવા માટે ફોન કર્યો છે. એ આટું કરવું એમાં સમાજ માટે સારા કામ કરો, સમાજ માટે સારો મેસેજ દો કે આવા સારા માણસો વાંદરાને પૂછો તો તમે દુઃખ થાય છે, કોઈ કૂતરા મીંદડાને પૂછો તો તમે દુઃખ થાય છે. ત્યાં માણે ધક્કા મારે છે એનું કઈક કરો ને. આટલો ફોન આમાં કર્યો તા દાઢી મૂછીમાંથી બધો આવે છે એમાં કોકને ફોન કરો, એમાં કોકને કહો કે આવું જાતિ ભેદભાવ ન રખાય. આ ગામડે માણસ દાઢી ન કરી દેતી એમાં થોડુંક ધ્યાન દો. આમાં ધ્યાન દીધે કાંઈ નહીં વરે. હનુમાનજી છે, હનુમાન નામે વર્ષોથી અમે પૈકે લાગતા આવી હજી દાઢી મૂછ્યું ન પડશે તો હનુમાનજી અમારી કાઢી નથી. આ જો તમને એ જ કહેવા માંગુ છું. તમે કાંઈ કહેવા માંગતા જ નથી, તમને કાંઈ ખબર જ નથી. તમારે શું વાત કરવાની? હનુમાન તમારું તમે જે કાંઈ વરાળ કાઢો ને ઈશ્વરના નામથી જ નીકળે, બાકી તમે કોઈ કાયદા નથી. તો કે ઈશ્વરના નામથી ઈશ્વર હોય તો તમને બધાને સત્તા દીધી, તમે કાં નો દીધી? આ બધાને આવા મોટું દીધું, બધાને મોઢા બધાને દીધા, બધાને મોવારા હરકા દીધા, બધાની આંખું હરકી દીધી, તો બધાને સમાનતા કેમ હરકી નો દીધી? સમાનતા તો મળશે. ઈશ્વરનું રટણ તમે ફોન કર્યો છે ઈશ્વરને બોલી જાઓ. ઈશ્વર હારે તમે મથી છે ને અમારા મહાપુરુષો બધા મથી ગયા ને ઈશ્વરની ભક્તિ કરીને હજી એના નામ પૂજાય છે. અમે અટાણે તમારી વાત કરો, તમે શું કરી શકો આમાં? શું કરવાનું? એ તો કહું છું, આમાં તમે શું કરો? અમે અમારી રીતે અમારા દલિત સમાજ ને વ્યવસ્થિત જ રહીએ. અમારે વ્યવસ્થિત એમ તો રહીએ છીએ બધા, પણ અત્યારે આ બધા છે ને એ ધર્મને એક બાના હેઠળ માણસ બધા આવા લોલીપોપ ઉભા કરતા હોય છે. આપણે ધર્મને માને ને સ્વધર્મ કહેવાય, સમજવું. હનુમાનજીમાં એટલી બધી તેવડ હોય ને હનુમાનજી આ બધું હોય તો એ હનુમાનજી અમે ન પતાવી દઈએ, કેમ કે અમે તો બધા હારે રહેતા. અમારે ત્યાં હનુમાનજી નું મંદિર છે, તો એ હનુમાનજી અમારે કોઈથી કોઈને એમ ન કીધું કે તમે કોઈ અભડાતા હો ત્યાં આગળ છે નગર હું જો પહાડ ઉપાડ્યો તો ને બધાને ઉપાડી નાખ દે કોઈ. માનો તમે હું તમને આ જાતિવાદ હું રાખતો જ નથી. તમે નથી રાખતા, પણ તમે હનુમાનજી ની વાત કરો છો. ઈ હનુમાન ને માનો કે સમાનતા દેવડાવે, ઈ હનુમાન ની પૂજા કરો. હું જે હનુમાન તો ગમે એ જ સન્માનતા દેવડાવે. જો કે મને જ્ઞાન મળ્યું હોય ને તો એ હનુમાન કે કોઈ ઈશ્વરની માંથી મળેલું જ્ઞાન છે કે જાતિ ભેદ ન રાખવો જોઈએ. તો એ અકલો ને આ હનુમાનજી આટલું બોલ્યા તો એટલું ક્યાંક 2-4 જણાને ફોન કરીને કયો કે મને જ્ઞાન આપ્યું એના બાબત મારે થોડું બોલવું છે. મને એને જ્ઞાન આપ્યું કે ભાઈ જાતિ ભેદ ન રાખવો જોઈએ, અને મને હનુમાનજીએ જ્ઞાન આપ્યું. હા, પણ એ હનુમાનજીએ જ્ઞાન આપ્યું, પણ એ હનુમાનજીએ તમે મને ફોન કરવાનું જ્ઞાન આપ્યું, આ મટાડવાનું જ્ઞાન આપ્યું. પણ એ મટે કાંઈ તાત્કાલિક તો નો જ મટી જાય ને. કોઈ જે કાંઈ ભેદ એટલો બધો ઓલો થઈ ગયેલો હોય અમારા ગામમાં જોઈએ, અમારા ગામમાં હજી દાઢીઓ નથી કરી દેતા, હાલો એ ખબર પડે. હા, તો એ અમારા ગામમાં ભોજન નું રસોડું આખે બધા ખાય પીવે
અમને મને અને આખી ઉકળી આપેલી મેં ખાધેલી એમાં હું કઈ હા તમે ઈ તો જો અત્યારે મધ્યાહન ભોજનમાં ને એમાં તો એક સરકાર જે ધારે ઈ બધું કામ થઈ શકે છે ને, એમાં ન ખાવા જાય તો કેસ થાય. બીજા નંબરમાં કોઈ પણ અમે ત્યાંના ભજન હોય ત્યાં આરે ભજન ગાઈ બેસી આના હોય ત્યાં વાસમાં હોય ત્યાં ભજનમાં આરે બેસી ઉઠી. આ ભજન છે ને ભજન એમાં કાનો માતર નો આવે. હા કાંઈ કોણ ભગ હતા હોય હું મફ હતા એમાં કાનો માતર જ નથી આવતો. એટલે ભજનમાં જાય ઈ કા ભગત હોય તો જાય, બાથોડીઓ સુગારીઓ ની કે ભજનમાં ન બેઠા હોય. મારો કહેવાનો તમને ભલે કોઈ પણ જે કાંઈ સભ્યતાથી થોડુંક આમ હનુમાનજીનું કે શંકરનું નામ આપણે કલાકાર છે તમે હજી સાંભળ્યું નથી એરખું કે તમે કોઈ ઓડિયોની અંદર અમારી અભદ્ર તમે આ મારા જેટલા ઓડિયો હશે એમાં બધા જોજો કે કોઈ દી અભદ્ર વાણી નહીં હોય, કોઈ દી કોઈની અરે ગાળ નહીં બોલ્યા હોય. કેમ કે ઈ અત્યારે તમે આટલી વાત કરી તમારી અપશબ્દનું વર્તન કર્યું નથી કર્યું પણ એમને અમારી વાણી છે ને ઈ તો મહત્વની વસ્તુ છે. અમે તો સ્ટેજમાં થતી વાગોળતા હોય સાહેબ, અને અમે તો જાતિ ભેદભાવ માટે એના બારાની જ વાતો કરી છે. અમારે કોઈ હનુમાનજી એ લેવા દેવા નથી, કેમ કે અમે આ 33 કરોડ દેવતામાંથી એક દેવતાએ અમારું સારું કર્યું જ નથી. અને ઈ જ કરશે સારું. જો કાંઈ અમે 4 સુખથી અમને મળ્યા આવીશ. ઈશ્વરી જ્ઞાન જેનામાં પ્રાપ્ત થાય ને એ જાડી. મારી વાત સાંભળો, અમારા ગોગાવતા દાસી જીવન છે ને એને ભગવાન જેલમાંથી છોડાવી ગયા, ભાગુંભાની જેલમાંથી, ગોંડલ સ્ટેટમાંથી. હા ઇતિહાસ બોલે છે. ભગવાન તો અમારા ઘરે આવી ગયા છે. આ તો ભગવાન આવી ગયા. ગંગાજી રહ્યા ઈ સરસે આશ્રમ ગંગાજી છે ને ઈ રોહિદાસ બાપાના ચરણોમાં ગંગાજી આવ્યા. હા તો હવે આ તો બધા આવી ગયા એમ કહું છું. એની તો વાત કરું છું કે ભગવાન ને ઈ તો બધા અમારા મહાપુરુષોએ આના ભજન ગાયા, આની ભક્તિ કરી, ઈ તો બધું કર્યું જ છે. તમને અભદ્ર વાણી તમે જે ઉછારી હતી ઓલા વિડીયામાં ઈ બાબત તમને કહું. બાકી ક્યાં વિડીયામાં હનુમાન તુકારો કર્યો હનુમાન આટલા બધા છે. અમે તો આ બધા હનુમાન ને માનીએ છીએ, બધા ભગવાન ને માનીએ. આ એકાદો ભગવાન આવો હોય ઈ દયો ને કે અમારે આ હાડેડ થવું મોટે. હા તો ઈ ભગવાન થાય તમ તારે અવતાર લે, હું તમને ગેરંટી આપું. મારો દાદા ની વખતમાં તો આવડે ને ઓલા રૂપિયામાં 60 દઈને પછી પૈસા લેવાતા, અને હજી તમારા ગામમાં ન્યા કણી ઈ બાજુ દાઢીયું નથી કરી દેતા. હાલો મારી વાત સાંભળો, દાઢી બિચારે મોટું શહેર હોય ત્યાં કરાવવા જવું પડે. ઈવડો એકાદા ગામો ગામ હનુમાન, મારી વાત સાંભળો, ગામો ગામ હનુમાન નું મંદિર છે. તો તમે હનુમાન ના ભક્તો તેને કયો ને કે આવડે અને કઈ ગામમાં નો કરવા દે ને આવું કરે તો એકાદો પહાડ ઉપાડે કે કોક ની મારવા થોડો ગજા લઈને. એવું તો ન કરે પણ એ જાત. હવે અમારે શું કરવું? અમારાથી એવો માણસ હોય કે અમને સૂત કરવા જાય, જો પોલીસ અટણ અમારે કામે કઈ લાભ થાય ને તો પોલીસ પકડવા જાય છે, અમને ખબર છે. બ્રહ્માદિક જેવા છે ને લાગે ભાઈ. આ પાનભાઈ કે છે ગામડાના હા હું અભણ હતા એની વાત કરું છું. સાંભળો સાહેબ, વચન વિવેકી હોય જે નર ને નારી પાનભાઈ, એને બ્રહ્માદિક જેવા છે, એને મોટા ભગવાન જેવા છે ને લાગે ભાઈ. પણ ઈ ક્યાં સ્વર ને પામીને એવા થઈ જાય. તમને હું કહું છું સાહેબ, એમાં તમે હારા માણસ કોઈ ગુરુ કરી લ્યો પછી કઈક વાત કરો. હજી તમને ખબર નથી. તમને તમારે ગુરુ માનું. અમે ઈ કક્ષાએ નથી ભાઈ સાહેબ કે અમે કોઈ ગુરુ. અમારી પાસે મહાપુરુષોની વાણી છે. આ વાણી વિલાસ. આ વાણી કોની છે? જો ઈ મેં વાત કરી ગંગા સતી ની કરી, આની પેલા વાત કરી ત્રિકમ સાહેબ ની કરી, મોરાર ની કરી, ખીમ ની કરી, ભાણ ની કરી, જીવણ ની કરી, ઉગારામ બાપા ની કરી, સંત સવૈયાનાથ ની કરી, જોધલપીર ની કરી. જોધલપીરે કીધું કે તમે જોજો ને સંતરી નો બગાડનારો કોણ છે? નહીં એને તત્વ કે નહીં એને તાર. એ તમે જોજો કે બાપુ આ સંતરી નો બગાડનારો કોણ છે? આની અંદર જે સંતરી વાગી રહી છે એનો ટપોરા મારનારો કોણ છે? ત્રિકમ સાહેબે કીધું કે ગુરુજી મારા પ્યાલો બીજો કોણ પીએ? ત્રણેથી રેડ્યો કે મારા રૂડીએ ફેરાણો, મના દેહમાં ઉવો ચરણો કાર. આ પ્યાલો બીજો કોણ પીએ? પણ એ પ્યાલાનો પીનારો હશે જ ખરું ને કોઈ ગમે ઈ. મહાપુરુષોના સાનિધ્યમાં જવું પડે સાહેબ. આ સાનિધ્યમાં ગયા પછી ત્યાં છે ને વિકાર મટી જાય છે, ત્યાં નર નારી મટી જાય છે કે બ્રહ્મ સ્વરૂપ ને ભેટતા પછી ત્યાં નર નથી રહેતો આકાર. ગગન મંડળ ગગન મંડળ ની
એક મિનિટ. ગગન મંડળની ગોખ માથે નર સૂતો છે નિરાધાર. એ બાપુ 3 પુરુષ જેની સેવા કરે છે ને, રામ, કબીર ને રણુકાર. ત્યાં બધું મટી ગયું ને એટલે તમને ફોન કર્યો. શું મટી ગયું? આ તમે જે બોલ્યા ને એ બધું જેને નારીનું કે નરનું જ્ઞાન ન હોય, જાતિ ભેદનું જ્ઞાન ન હોય, એવું બધું ઈ જેને મહાપુરુષોએ કીધું આ બહારની વાતોમાં ક્યાંય હક નથી એમ કહું છું. કબીર સાહેબે કીધું કે એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન का आरा. મહાપુરુષોએ કેવું કીધું? એક જ પાણી એક જ પથરા એક જ હે નાવન का आरा. અરે મેં તો એક મૂર્તિ એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા. રામ ને કૃષ્ણ ની તો બધા એની પૂજા કરતા હતા. તો કેવું? ઈનું ઈ પાણી, ઈનું ઈ નદી, ઈનું ઈ પથરા, અને જેના રામ ને કૃષ્ણ પૂજા કરતા હતા તો એ કેવો ભગવાન? એ તો વાત છે એમ કયો ભગવાન તો हाँ, एक જ પાણી એક જ પથરા એક જ નાવન का आरा. अरे एक मूर्त में ऐसी देखी जना राम कृष्ण है पुजारा. જેને ભગવાન જેવા, જેને ધર્મદુર એવા જેને તમને કહો અગરબત્તીઓ કરીને નમન કરે તો આ કોને પગે લાગુ? હાલો ભાઈ, ગણેશ ને કાર્તિક ની તમે પૂજા કરો છો તો ઈ ગણેશ તો શંકર નો દીકરો બે દીકરા જ ને. હા, તો શંકર ભગવાનના પાર્વતીના લગ્ન થયા હતા ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. શિવ પુરાણમાં લખ્યું છે. તો ઈ ગણે કયો? ગણેશજીનું પ્રતીક, બુદ્ધિનું પ્રતીક એટલે ગણપતિ. મારી વાત સાંભળો સાહેબ, કે આ ગણેશની સ્થાપના કરો છો, ઈ શંકર પાર્વતીના લગ્ન થયા ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. તો ઈ ગણે કયો? ઈ ગણપતિ દાદા બુદ્ધિ પ્રતિભા કહેવાય. આદિ દેવ છે. એમ નો હોય બાપુ, આડાવડી વાત થાય છે એમ નો હાલે. એટલે ઈ એવું છે, ઈ ગણેશને ઓળખવો પડે. ઈ ગણે બુદ્ધિ એને ગણે નો કહેવાય. ગણેશ છે ઈ કઈક અલગ છે એમ કહું છું. ઈ ગણેશની પ્રાપ્તિ કરવી ને ઈ ગણેશને ઓળખવો હોય તો બાપુ કઈક અલગ વસ્તુ પડી છે. પણ એમ નહીં. હવે ઈ ઓળખ તો ઈ કોણ છે ઈ ગણેશ? હું તમને એમ કહું છું કે એટલે એને કીધું કે ગુરુ ને ગોવિંદો નું ખડા મેં કિસી કો લાગુ પાય. આ બલહારી ગુરુ મારા દેવની જેને ગોવિંદ દીધો બતાય. આના માટે સારો ગુરુ કરવો પડે, જેને સંતોના સાનિધ્યની અંદર ગયા પછી બાપુ એને નાગના નોળિયા જેવું છે, પછી એના મુખમાંથી ઝેર ઉતરી જાય. આ ઝેર ઉતારવાના સાધન છે. નાગને નોળિયું બાંધે ને પછી માણસો એમ કહે કે ભાઈ નોળિયાને ઝેર ચડે નહીં. નોળિયા નહીં, ઝેર તો ચડી જાય, પણ એની પાસે નોળવેલ નામની વનસ્પતિ એને ઊંઘી લે પછી એને ઝેર ચડતું નથી. એમ કામ, ક્રોધ, મોહ, માયા, ઈર્ષા, અદેખાઈના ઝેર ચડી જાય ને તો સંતોના સાનિધ્યમાં વૈયા જજો. એટલે આ તમને કહું આ નોળવેલ સ્વીકાર જેવી વાત છે. પણ હવે આપણે તાંત્રિક કે એવેની વાતો નથી કરતા. જેને સત્ય સનાતન સાધુ, જેને સતનો સંગ કરવાથી આ બધા મરમ મરી જાય. પછી ત્યાં હનુમાનજીની વાત કરો ને શિંગડા પૂછડે વાળાની વાત કરો તો ન મેળાવો બાપુ. હનુમાનજી શિંગડા પૂછડા વાળા આવે કે નો એમને એમની સભ્યતાથી તમારે બોલવામાં વાંધો હોય. હનુમાન ચાલુ કરી યાર તમે પાછું બીજું આડું લાકડું ઉભું કર્યું. હાલો